આગામી ધોરણ 10 અને 12ની આવનારી બોર્ડની પરીક્ષાઓને લઈને વડોદરા શહેર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2026ના અંતમાં યોજાનારી પરીક્ષાઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પૂર્વ આયોજનની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેર જિલ્લામાં આ વર્ષે ધોરણ 10માં કુલ 47,312, ધોરણ 12માં 20,493 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની પરીક્ષા માટે શહેર જિલ્લામાં કુલ 4 ઝોન, ધોરણ 12 માટે 2 ઝોન ઊભા કરાયા છે. ધોરણ 10ની પરીક્ષા શહેર જિલ્લાના વિવિધ 45 પરીક્ષા કેન્દ્રો પર લેવાશે. અંદાજિત 156 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. આ માટે સીસીટીવીથી સજ્જ 1618 બ્લોક્સ તૈયાર કરાયા છે. ધોરણ 12 સાયન્સ કોમર્સની પરીક્ષા માટે શહેર જિલ્લામાં 21 પરીક્ષા કેન્દ્રો ઊભા કરાયા, જેમાં કુલ 66 બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવશે. ધોરણ 12 માટે 630 બ્લોક્સ તૈયાર કરાયા છે. ધોરણ 12 સાયન્સ માટે કુલ 7,548 વિદ્યાર્થીઓ નોંધાયા છે. શહેર જિલ્લાના 9 પરીક્ષા કેન્દ્રો પર આવેલી 41 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે, જ્યાં 387 બ્લોક્સમાં અંદાજિત 7,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સમગ્ર આયોજન અંગેની વિગતો જિલ્લા શિક્ષણ અધિકારીએ આપી હતી. આ વખતે ફેબ્રુઆરી માસમાં જે બોર્ડની એક્ઝામ છે તેમાં ધોરણ 10માં 4 ઝોન, ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 2 ઝોન છે. આમ જોવા જઈએ તો 156 બિલ્ડિંગ ઉપર 47,312 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અને 12માં જોવા જઈએ તો 12 સામાન્ય પ્રવાહમાં 66 બિલ્ડિંગ ઉપર 20,493 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 12 સાયન્સમાં આપણે જોવા જઈએ તો 41 બિલ્ડિંગ પર 7,448 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આમ આપણે સમગ્ર વડોદરામાં જોવા જઈએ તો ધોરણ 10 અને 12ના થઈને કુલ 75,453 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આપણે ટૂંક સમયમાં કાઉન્સિલિંગ સેન્ટર પણ આપણે ચાલુ કરવાના છીએ, જેમાં શિક્ષણવિદો, મનોચિકિત્સકો બાળકોને માર્ગદર્શન આપશે. એમના કોઈ પ્રશ્નો અને મૂંઝવણ હશે તો તેનું ઉકેલ પણ લાવશે. એ ઉપરાંત આપણા જે સેન્ટરો છે તમામ સેન્ટરો સીસીટીવીથી સજ્જ છે, હાઈટેક ટેકનોલોજીથી સજ્જ છે. દરેક સેન્ટરો પર લાઇટ, પાણી, વીજળી, પંખા, હવા ઉજાસની સમગ્ર સેનિટેશન વગેરેની વ્યવસ્થા છે તેની ખાતરી બાદ જ સેન્ટર આપવામાં આવે છે. આમ વડોદરા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય એવું વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગનું આયોજન છે. થેન્ક યુ. સર, જે રીતે વાત કરી આપણે કે કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરાયા છે, તો જે વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ હતા, જે ડિપ્રેશનમાં પણ પરીક્ષાને લઈને એવા વિદ્યાર્થીઓ માટે શું મેસેજ? આમ જોઈએ તો દરેક વિદ્યાર્થીઓને વાલીઓને પરીક્ષાનો હાવ હોય છે, તો પરીક્ષા એમને કોઈ પણ પ્રકારનો હાવ કે ચિંતા કે તણાવ રાખવાની જરૂર નથી. કાઉન્સિલિંગ સેન્ટર પર પ્રશ્નો પૂછશે તો પણ આપણે એમને માર્ગદર્શન આપીશું. પરીક્ષાને પરીક્ષાર્થીને પરંતુ એક રૂટીન જેમ કામ હોય, આપણે પરીક્ષા પર્વ તરીકે ઉજવીએ તો એનાથી એમનું માનસિક મનોબળ વધશે. સાથે સાથે વાલીઓને પણ મારી નમ્ર અપીલ છે, પરીક્ષા નજીક છે તો પોતાના બાળકોમાં પણ વધારે ધ્યાન આપે અને બાળકોને શું નથી આવડતું એના કરતાં શું આવડે છે એના ઉપર વધારે ફોકસ કરે તો વિદ્યાર્થીઓ ખૂબ સફળ થશે અને સારામાં સારું પરિણામ લાવી શકશે. થેન્ક યુ.